મેં ગામ લોકોથી તમારું નામ સાંભળ્યું એટલે હું અહીં આવ્યો. તમે મને કોઈ મદદ કરો તો હું ગામ લોકોને પણ કંઈ મદદ કરું. એમાં હું શી મદદ કરી શકું? પણ હા, દવાખાના માટે તમારા પાસે એક ઓરડી છે તે ખાલી કરાવી આપો ને રહેવા માટે મારા ઘરનો મેળો ખાલી કરાવી આપો. ભલે, એટલું પણ ઘણું. શેઠે પોતાના મકાનનો એક મેળો ડોક્ટર માટે ખાલી કરાવી આપ્યો. ડોક્ટરને થોડા દિવસમાં ભીખા શેઠનો નાક ખંખેરી ઊભા થઈ ગયા. પણ એક દિવસ એવું બન્યું કે ડોક્ટર સાહેબ, કામે આવ્યો છું. બેસો ને. ડોક્ટરને થયું આ કંજૂસ શેઠ પોતાના સ્વાર્થનું કામ લઈને આવ્યો હશે. હવે કહો ને. તમે બપોરે મદદ બાબત વાત કરતા હતા તે માટે હું ફૂલ નહીં પણ ફૂલની બાકી આપવા આવ્યો છું. ડોક્ટરના હાથમાં થોડીક નોટો મૂકી. પણ આમાં એક શરત છે, તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. કે એમાં શું વાંધો છે? બીજાને ખબર પડે તો બીજા પણ પૈસા આપવા ખેંચાય ને. મને પસંદ નથી. જો ગામ લોકો ફાળો આપતા હોય તો હું પણ તેમના જેટલી રકમ ભરીશ. આ ધન હું કમાઈ નથી, મારા બાપ દાદા મને વારસામાં આપીને ગયા છે. ને તમે બહુ કહો છો તો કહું છું કે આ ગામ લોકોની ગરીબી મારાથી દેખાતી નથી, તે માટે હું મોજશોખ કરતો નથી. આમની પાસે પહેરવા ગાભાઈ નહીં હોય ને હું કેવી રીતે નવા કપડાં પહેરી શકું? આ લોકો એક ટાઈમ ખાતા હશે અને હું કેવી રીતે મીઠાઈ ખાઈ શકું? આવા પ્રસંગે હું થોડા પૈસા અલગ મૂકીને તેમાં થોડા પૈસા ઉમેરીને આ રીતે મદદ કરું છું. મેં તમને ભૂલથી પણ અજાણ્યે પણ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે. તમે તો આ દુખિયારાના બેલી છો. ના ના, એમાં એવું કાંઈ નથી. જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. શેઠ સામે માન ભરી નજરે જોતા. જેઠાણી પણ મને અમુક વાર કહે છે કે કંઈક નામના તો કરો, પણ મને એવો વિચાર હું શીખ કે હું કોઈને કહું નહીં. મને સાધવાને કહેલું કે તમે જમણા હાથે દાન કરો તો તમારે ડાબા હાથને ખબર ના પડી જોઈએ. એ વાત મારા દિલ પર વસી ગઈ છે ને ત્યારથી હું એવી રીતે દાન કરતો આવ્યો છું. અમુક લોકો એવા હોય છે કે કંઈ સારું કામ કરે તો બીજાને ભણ્યા વગર તેમને ચેન ન પડે. આ ધન હું કમાઈ નથી, મારા બાપ દાદા મને વારસામાં આપીને ગયા છે ને આ વારસો મારે મારા દીકરાને આપવો જોઈએ. પણ હું તેનો નફો બધો આ રીતે વાપરી નાખું છું. તે માટે તેના ભાગમાં કશું આવશે નહીં. હવે પેલા દિવસે ગાડીમાં આવીને હું ચાલતો આવ્યો ત્યારે તમે મારું કંજૂસ કઈ તિરસ્કાર કરતા હતા. પણ આપણે ગાડીવાળાને પૈસા આપીએ તેના કરતા ખોટું ઉપાયને પૈસા આપીએ તો સારું નહીં? બધી વાત પૂરી થતા શેઠે વિદાય આપતા ડોક્ટર મનોમન ફરી એમ